ગામના પાદરે આવેલી એ મોટી હવેલી આજે શણગારથી ઝગમગી રહી હતી. વાતાવરણમાં લગ્નની શરણાઈઓનો સૂર રેલાતો હતો અને આખા ગામમાં એક જ ચર્ચા હતી. આજે રાત્રે દીકરીના લગ્નમાં સાવકી માએ એવું શું કર્યું કે આખું ગામ અચંબિત થઈ ગયું. લોકોની નજર તો મંડપ પર હતી, પણ દિલમાં એક જ સવાલ હતો, શું સાવકી માં ક્યારે સગીમાં બની શકે? આખા ગામમાં વાતો તો ઘણી થતી હતી. બધાને લાગતું હતું કે માયા આજે કંઈક એવું કરશે જે લગ્નમાં વિઘ્ન નાખશે, કારણ કે સાવકીમાં અને દીકરીના સંબંધોમાં તો હંમેશા કડવાશ હોય છે, એવું જ લોકો માનતા હતા. પણ આજે મંડપની અંદરનું દ્રશ્ય કંઈક અલગ જ હતું. માયાએ આજે જાણે કોઈ જાદુ કર્યો હતો. સમય હતો લગ્નના આગલા દિવસનો. આખું ગામ તૈયાર થતું હતું, પણ માયા ઘરમાં કોઈને દેખાતી નહોતી. તેણે બધાને કહી દીધું હતું કે આ લગ્નની જવાબદારી મારી છે, તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બધાને આશ્ચર્ય થયું હતું કે આ સ્ત્રી દીકરીના લગ્નમાં આટલી શાંત કેવી રીતે રહી શકે. એની આંખોમાં તો આંસુ હોવા જોઈએ, અથવા એના ચહેરા પર તો કંઈક અલગ ભાવ હોવા જોઈએ. પણ માયા તો જાણે કોઈ ઉત્સવની તૈયારી કરતી હોય એમ હસતી હસતી બધું કામ કરી રહી હતી. સાંજ પડતા જ માયાએ એક એવો નિર્ણય લીધો જેણે ગામના લોકોના કાન સરવા કરી દીધા. તેણે ગામના સરપંચ અને વૃદ્ધોને ઘરે બોલાવ્યા અને કહ્યું, મારે કાલે દીકરીના વિદાયના સમયે કોઈ રડારોડ નથી જોઈતા. મારે આ લગ્નને એક એવો પ્રસંગ બનાવવો છે જે ગામની દરેક દીકરી માટે ઉદાહરણ બને. ગામના લોકો વિચારતા હતા કે આ સાવકીમાં તો બહુ હોશિયાર છે. લગ્નની વિધિઓ તો થતી હતી, પણ માયાની તૈયારીઓ એવી હતી કે લોકો ચોંકી ગયા. તેણે કોઈ ઝવેરાતની વાત નહોતી કરી, કોઈ મોટા દાનની વાત નહોતી કરી, પણ તેણે કંઈક એવું આયોજન કર્યું હતું જેણે આખી મહેફિલ બદલી નાખી. જ્યારે લોકો લગ્નના મંડપ પાસે પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને બધાના શ્વાસ થંભી ગયા. માયાએ લગ્નના મંડપની સજાવટમાં ક્યાંય મોંઘા ફૂલો કે લાઇટિંગનો ઉપયોગ નહોતો કર્યો. ત્યાં તો દીકરીના બાળપણની યાદોનું એક આખું પ્રદર્શન ગોઠવાયેલું હતું. ફોટાઓ, નાનપણની એ રમકડાની વસ્તુઓ અને દીકરીએ લખેલી એ નાની નાની ચિઠ્ઠીઓ. જેણે પણ એ જોયું તેની આંખોમાં આંસુ આવી ગયા. પણ અસલી રહસ્ય તો ત્યારે બહાર આવ્યું જ્યારે લગ્નની મુખ્ય વિધિ શરૂ થવાની હતી. માયાએ સ્ટેજ પર જઈને માઇક હાથમાં લીધું અને આખું ગામ શાંત થઈ ગયું. તે સમયે મંડપમાં એક એવી શાંતિ છવાઈ ગઈ કે સોય પડે તોય સંભળાય. માયાની આંખોમાં એક ચમક હતી. તેણે બધાની સામે જોયું અને જે શબ્દો ઉચ્ચાર્યા તેણે આખા ગામને અવાક કરી દીધા. સ્ટેજ પર ઊભેલા માયાના હાથમાં માઇક ધ્રુજી રહ્યું હતું, પણ તેનો અવાજ એકદમ મક્કમ હતો. આખું ગામ વરરાજાના પરિવારના સભ્યો અને ખુદ તેની દીકરી આરવી પણ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આરવીના ચહેરા પર થોડો ડર હતો. તેને લાગતું હતું કે કદાચ આજે માયા કંઈક એવું બોલશે જેનાથી તેને દુનિયા સામે નીચું જોવું પડશે, કારણ કે ઘણા વર્ષોથી લોકો તેને કહેતા આવ્યા હતા કે સાવકીમાં ક્યારેય સગીમાની જગ્યા ન લઈ શકે. માયાએ માઇક નજીક કર્યું અને શાંતિથી બોલવાનું શરૂ કર્યું. આજે મારી દીકરીના જીવનનો સૌથી મોટો દિવસ છે. ઘણા લોકો મને પૂછતા હતા કે આટલી તૈયારી શા માટે, કેમ આટલો ખર્ચ? મેં એમને એક જ વાત કહી હતી કે પ્રેમનું કોઈ સરનામું નથી હોતું અને માનો પ્રેમ કોઈના લોહીનું મોહતાજ નથી હોતો. આ સાંભળીને સભામાં બેઠેલા લોકો એકબીજા સામે જોવા લાગ્યા. માયાએ આગળ કહ્યું, આરવી, મેં તને જ્યારે પહેલી વાર જોઈ હતી ત્યારે તારી આંખોમાં જે એકલતા હતી તે જોઈને જ મેં નક્કી કર્યું હતું કે ભલે હું તને જન્મ નથી આપી શકી, પણ તારા જીવનની દરેક ખુશીમાં હું તારી સાથે રહીશ. ત્યાં બેઠેલા ગામના વડીલો જે માયાને હંમેશા શંકાની નજરે જોતા હતા, તેઓ પણ હવે નતમસ્ત થઈને ગયા હતા. માયાએ કોઈ ભાષણ નહોતું આપ્યું, પણ તે જે બોલી રહી હતી તે દરેક શબ્દમાં સત્ય હતું. તેણે કોઈ ડાયરી નથી વાંચી, કોઈ જૂની વાતો નથી કરી,
પણ તે વર્તમાનમાં જીવીને પોતાનું હૃદય ઠાલવી રહી હતી. એટલામાં માયાએ એક ઇશારો કર્યો અને ઘરના નોકરો એક મોટા લાકડાના ટેબલને સ્ટેજ પર લાવ્યા. તેના પર એક કપડું ઢાંકેલું હતું. બધાની ઉત્સુકતા ચરમસીમા પર હતી. શું આ કોઈ કિંમતી ભેટ હશે કે પછી કોઈ પ્રોપર્ટીના કાગળો? ગામના લોકો તો બસ આ બધું એક ત્રાજવે તોલી રહ્યા હતા. માયાએ ધીમેથી એ કપડું હટાવ્યું. ત્યાં કોઈ સોના ચાંદીના ઘરેણાં નહોતા. ત્યાં એક જૂનું લાકડાનું અને સાવ સાદું તાજવું હતું. લોકો મૂંઝાઈ ગયા. લગ્નમાં ત્રાજવું શું કામનું? માયાએ સ્મિત સાથે કહ્યું, આ ત્રાજવું મારા પતિના દાદાનું છે. જ્યારે મારા પતિએ મને આ ઘરની જવાબદારી સોંપી હતી ત્યારે મેં આ ત્રાજવાને સાક્ષી માનીને પ્રતિજ્ઞા લીધી હતી કે હું આરવીના જીવનમાં ક્યારેય અન્યાય નહીં થવા દઉં. તેણે ત્રાજવાના એક પલ્લામાં એક તરફ પ્રેમની ચિઠ્ઠીઓ મૂકી અને બીજી તરફ આરવીના નાનપણના કપડાં. પછી તે આરવી પાસે ગઈ અને તેના માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરી, લોકો કહે છે કે સંબંધો લોહીથી બને છે, પણ મેં સાબિત કર્યું છે કે સંબંધોમાં તો વિશ્વાસ અને સમર્પણથી બને છે. આજે આ આખા ગામની હાજરીમાં હું તને એક એવી ભેટ આપવા માંગુ છું જે કોઈ સોનાના ઘરેણાથી વધીને છે. આખું મંડપ એકદમ સ્તબ્ધ થઈ ગયું. કોઈને સમજાયું નહીં કે માયા કઈ ભેટની વાત કરી રહી છે. લોકોના મનમાં હજારો સવાલો હતા. શું આ સાવકી માએ ખરેખર પોતાના હૃદયનો એક ટુકડો આરવીને આપી દીધો હતો કે પછી આરવીને સાસરે મોકલતી વખતે તે કંઈક એવું કરવા જઈ રહી હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી? માયાની આ વાત સાંભળીને આરવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. જે આરવી વર્ષો સુધી માયાથી દૂર રહેતી હતી, આજે તે તેના ગળે વળગી પડી. ગામના લોકો પણ હવે પોતાની માનસિકતા બદલી રહ્યા હતા. પણ ખેલ તો હજુ બાકી હતો. માયાએ ત્રાજવાને ઉઠાવ્યું અને કંઈક એવું કર્યું જેણે આખું ગામ હચમચાવી દીધું. મંડપમાં સન્નાટો છવાઈ ગયો હતો. માયાના હાથમાં રહેલું એ પ્રાચીન તાજવું જાણે કોઈ મોટી વાત કહી રહ્યું હતું. આરવી હજી પણ માયાના ગળે વળગેલી હતી. માયાએ ધીમેથી આરવીને પોતાની તરફ કરી અને આખું ગામ સાંભળે એ રીતે કહ્યું, આરવી, મેં તારા માટે કોઈ સોનાના દાગીના કે મોટી સંપત્તિનો સંગ્રહ નથી કર્યો. આ ત્રાજવું સાક્ષી છે કે મેં તારા માટે જે કંઈ પણ કર્યું છે તેમાં મેં મારા સ્વાર્થને ક્યારેય વચ્ચે આવવા નથી દીધો. ત્યારબાદ માયાએ ત્રાજવાનું એક પલ્લું પકડ્યું અને ગામના સરપંચને મંચ પર બોલાવ્યા. તેણે સરપંચના હાથમાં એક કાગળ આપ્યો. એ કાગળ જોતા જ સરપંચની આંખો પહોળી થઈ ગઈ. ગામના લોકોમાં ગણગણાટ શરૂ થયો. આ કાગળમાં શું છે? શું માયાએ પોતાની આખી મિલકત આરવીના નામે કરી દીધી? પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. માયાએ માઇકમાં અવાજ ગુંજાવ્યો, આ કાગળ મારા નામની તમામ જમીન અને મિલકતના દસ્તાવેજો નથી, પણ આ એ જમીનના દસ્તાવેજ છે જે મેં મારા પિતા પાસેથી વારસામાં મેળવી હતી. મેં નક્કી કર્યું છે કે આરવીના લગ્ન પછી આ જમીન પર હું ગામની દીકરીઓ માટે એક કૌશલ્ય વિકાસ કેન્દ્ર ખોલીશ, જ્યાં જે દીકરીઓ ભણી નથી શકતી તેમને પગભર થવા શીખવામાં આવશે. આ આખું ગામ એક જ ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયું. જે લોકો માયાને કંજૂસ કે મતલબી સમજતા હતા તેઓ હવે શરમ અનુભવવા લાગ્યા. માયાએ આગળ કહ્યું, આરવી, આ મારું તને આપેલું વચન છે. તારા લગ્ન પછી તારું ઘર ભલે બદલાઈ જશે, પણ આ ગામની દરેક દીકરીમાં હું તારું જ રૂપ જોઈશ. આજે તારી વિદાય છે, પણ આ ગામની હજારો દીકરીઓ માટે આ એક નવી શરૂઆત છે. આટલું કહેતા જ માયાની આંખોમાં તેજ આવી ગયું. તેણે ત્રાજવામાં પોતાની એક નાની સોનાની વીંટી મૂકી અને કહ્યું, આ વીંટી એક સ્ત્રીની નિશાની છે જેણે મને સાવકીમા તરીકે ઓળખાવી હતી, પણ મેં તેને પણ આજે દાનમાં આપી દીધી છે. હવે મારા હાથ ખાલી છે, પણ મારો આત્મા તૃપ્ત છે. આરવી તો સાવ સ્તબ્ધ હતી. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે માયાને તે હંમેશા નફરત કરતી હતી તે તેના માટે આટલું મોટું પગલું ભરશે.
આજુબાજુ બેઠેલી સ્ત્રીઓ જેઓ અત્યાર સુધી માયાની ટીકા કરતી હતી, તેમની આંખોમાં પણ હવે આદરના આંસુ હતા. માયાએ સાબિત કરી દીધું હતું કે પ્રેમ કરવા માટે લોહીના સંબંધોની જરૂર નથી, બસ એક ઉદાર હૃદય જોઈએ. પણ ગામના લોકોના મનમાં હજુ એક સવાલ હતો, શું માયાએ ખરેખર આટલો મોટો ત્યાગ આરવી માટે કર્યો છે કે પછી આ કોઈ સામાજિક દેખાવ છે? જોકે જે શાંતિ અને સંતોષ માયાના ચહેરા પર હતો તે કોઈ દેખાવ કરી શકે તેમ નહોતો. તે તો જાણે મુક્ત પંખીની જેમ આકાશે ઉડવા માંગતી હતી. હવે સમય હતો લગ્નની અંતિમ વિધિનો. માયાએ જે રીતે સ્ટેજ પર આ બધું કર્યું તેનાથી વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. લોકો હવે મજાક ઉડાવવાને બદલે માયાના વખાણ કરી રહ્યા હતા. પણ આટલી મોટી જાહેરાત પછી શું આરવીના સાસરાવાળા આ વાતને સ્વીકારશે? શું આ લગ્ન નિવેદનને સંપન્ન થશે? માયાની વાત પૂરી થતાં જ મંડપમાં એક ક્ષણ માટે સ્તબ્ધતા છવાઈ ગઈ. આરવીના સસરાવાળા પક્ષના લોકો જેઓ અત્યાર સુધી આ લગ્નને માત્ર એક સામાજિક વિધિ તરીકે જોઈ રહ્યા હતા, તેઓ પણ હવે અચંબિત હતા. વરરાજાના પિતા જેઓ ખૂબ જ વ્યવહારુ અને જમીન સાથે જોડાયેલા માણસ હતા, તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા. લોકોના મનમાં કુતૂહલ હતું કે હવે સાસરીવાળા પક્ષ તરફથી શું પ્રતિક્રિયા આવશે. શું તેઓ માયાના નિર્ણયને સહજ સ્વીકારશે કે પછી તેને એક નાટક ગણાવીને વિરોધ કરશે? વરરાજાના પિતા સ્ટેજ તરફ આગળ વધ્યા. તેમણે માયા સામે જોયું અને પછી આરવી સામે. આખું ગામ શ્વાસ અધર કરીને જોઈ રહ્યું હતું. વરરાજાના પિતાએ માઇક હાથમાં લીધું અને કહ્યું, મેં મારા જીવનમાં ઘણા લગ્નો જોયા છે, પણ આવી માતૃત્વની પરાકાષ્ઠા ક્યારેય નથી જોઈ. તેમણે આગળ કહ્યું, આરવી, તું ખૂબ નસીબદાર છે કે તને આવી માં મળી છે. અમે અત્યાર સુધી વિચારતા હતા કે તારા પિયરમાં કદાચ તને એટલો પ્રેમ નથી મળ્યો, પણ આજે માયાબેને જે કહ્યું છે તે જોઈને અમને ગર્વ થાય છે કે અમારી વહુ એક એવી સ્ત્રીની છત્રછાયામાં ઉછરી છે જેના હૃદયમાં આખા ગામની દીકરીઓ માટે જગ્યા છે. આ શબ્દો સાંભળતા જ મંડપમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. આરવીની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતા લેતા. તે દોડીને માયાના પગે પડી ગઈ. માયાએ તેને વહાલથી ઊભી કરી અને તેના ગાલ પંપાળતા કહ્યું, બેટા, આજે રડવાનું નથી, આજે તો ખુશ થવાનો દિવસ છે. તું નવા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે, ત્યારે તારે એક વાત હંમેશા યાદ રાખવાની છે. દુનિયા ગમે તે કહે, તારી માં તારી સાથે જ છે. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે એક વ્યક્તિ એવી હતી જે ખૂબ જ ગંભીર દેખાતી હતી. તે હતો માયાનો પતિ, એટલે કે આરવીના પિતા. તેઓ એક ખૂણામાં ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં પણ આંસુ હતા. તેમને કદાચ એ અહેસાસ થઈ રહ્યો હતો કે વર્ષો સુધી જે સ્ત્રીને તેમણે માત્ર ઘર સંભાળનારી સમજ્યા હતા, આજે તે આખા ગામ માટે એક આદર્શ બની ગઈ છે. ગામની અન્ય સ્ત્રીઓ પણ હવે માયા પાસે આવવા લાગી હતી. કોઈ પૂછતું હતું, માયાબેન, શું અમે પણ આ કેન્દ્રમાં જોડાઈ શકીએ? તો કોઈ કહેતું હતું, તમે તો અમારી આંખો ખોલી દીધી. માયાના ચહેરા પર એક અનોખું સ્મિત હતું, જે કોઈ જીતનું નહોતું પણ એક શાંતિનું હતું. પણ લગ્નનો માહોલ હજુ બાકી હતો. હસ્તમેળાપની વિધિ શરૂ થવાની હતી. મંડપમાં અગ્નિ પ્રજ્વલિત થયો હતો. જ્યોતની રોશનીમાં માયાનો ચહેરો વધુ તેજસ્વી લાગતો હતો. આરવી અને વરરાજા હવે મંડપમાં બિરાજમાન હતા. માયાએ પોતે જઈને આરવીના હાથમાં વરરાજાનો હાથ મૂક્યો. તે દ્રશ્ય એટલું કરુણ છતાં મધુર હતું કે કોઈ પણ વ્યક્તિના હૃદયને પીગળાવી દે તેવું હતું. લગ્નની વિધિઓ શરૂ થઈ, પણ હવે કોઈનું ધ્યાન વિધિઓમાં નહોતું. બધાનું ધ્યાન તો માયા પર હતું. માયાએ જે રીતે પોતાની મિલકત અને પોતાના વિચારોનું દાન કર્યું, તેણે આખા ગામની પરંપરાઓને એક નવી દિશા આપી હતી. આરવી હવે સાસરે જવા માટે તૈયાર હતી, પણ વિદાયના સમયે માયા કંઈક એવું કરવાની હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
વિદાયની ઘડી નજીક આવી રહી હતી. વાતાવરણમાં એક પ્રકારની ગંભીરતા અને ઉદાસી હતી. મંડપમાં ફરીથી એ જ શાંતિ છવાઈ ગઈ હતી જે માયાના ભાષણ વખતે હતી. આરવી તૈયાર થઈને બેઠી હતી. તેના ચહેરા પર નવી સફરની ખુશી હતી, પણ સાથે જ પિયર છોડવાનું દુઃખ પણ હતું. જે સાવકી માને તે અત્યાર સુધી એક અજાણી વ્યક્તિ માનતી હતી, આજે તેની વિદાય વખતે તેને માયાના ખોળામાં માથું મૂકીને રડવાનું મન થતું હતું. માયા પાસે ગઈ અને આરવીને વહાલથી ગળે લગાવી. તેણે આરવીના કાનમાં ધીમેથી કહ્યું, બેટા, રડે નહીં. દીકરી વિદાય થાય ત્યારે ઘર ખાલી નથી થતું, પણ આશીર્વાદ વધે છે. માયાએ આરવીને એક નાની પોટલી આપી. બધાને લાગ્યું કે તેમાં કદાચ ઘરેણાં હશે, પણ માયાએ પોટલી ખોલી અને અંદરથી નીકળેલા દ્રશ્યે સૌને સ્તબ્ધ કરી દીધા. તેમાં કોઈ કિંમતી વસ્તુ નહોતી, પરંતુ એક જૂની ઘસાઈ ગયેલી ડાયરીના કેટલાક પાના અને એક તસવીર હતી. એ તસવીર આરવીની ખરી માની હતી, જે આરવીએ વર્ષો પહેલા ગુમાવી દીધી હતી. માયાએ ગળગળ અવાજે કહ્યું, આરવી, તારી માં જ્યારે છેલ્લે મારી પાસે આવી હતી ત્યારે તેણે મને આ વસ્તુઓ આપીને કહ્યું હતું કે માયા, મારી દીકરીને ક્યારે એવું ન લાગવા દેતી કે તેની પાસે માં નથી. આટલા વર્ષો મેં આ વસ્તુઓ સાચવી હતી જેથી યોગ્ય સમયે તને સોંપી શકું. આખા ગામમાં જ સન્નાટો છવાઈ ગયો. જે લોકો માયાને સાવકીમાં તરીકે ઓળખતા હતા તે આજે એક દેવી જેવી લાગી રહી હતી. આરવીએ એ તસવીરને પોતાના હૃદય સાથે ચાપી દીધી. તે માયાના પગે પડીને ધ્રુસકે રડવા લાગી. માયાએ તેને ઉઠાવી અને કહ્યું, આરવી, તારી સાચી માં તો ઉપર બેઠી છે, પણ તેને મને તારી જવાબદારી સોંપી હતી. આજે હું તને તારા સાસરે મોકલતી વખતે એ જવાબદારી પૂર્ણ કરી રહી છું. ગામના લોકો જે ક્યારને માયા પર સવાલ ઉઠાવતા હતા, તેઓ હવે નતમસ્ત હતા. કોઈની પણ આંખ કોરી નહોતી. જે સ્ત્રી પર વર્ષો સુધી આંગળીઓ ઉઠી હતી, તે સ્ત્રીએ આજે પોતાના પ્રેમ અને સમર્પણથી બધાના મોઢા બંધ કરી દીધા હતા. માયાએ સાબિત કરી દીધું હતું કે પ્રેમ કરવો એ લોહીનો સંબંધ નથી, પણ એક એવી લાગણી છે જે કોઈ પણ બંધન વગર સ્વીકારી શકાય છે. વિદાયનો સમય થયો. આરવી ગાડીમાં બેઠી, પણ તેની નજર સતત માયા પર હતી. માયા પણ હાથ હલાવીને તેને વિદાય આપી રહી હતી. જ્યારે ગાડી ઘરની બહાર નીકળી ત્યારે માયા એક પળ માટે ત્યાં સ્થિર થઈ ગઈ. તેના ચહેરા પર કોઈ રડવા જેવો ભાવ નહોતો, પણ એક અપાર શાંતિ હતી. તેણે પોતાની દીકરીને એક આદર્શ સાસરે વળાવી હતી અને ગામ માટે એક એવી મિસાલ કાયમ કરી હતી જે વર્ષો સુધી યાદ રહેશે. ગામના લોકો ત્યાંથી ધીમે ધીમે જવા લાગ્યા, પણ દરેકના મનમાં એક જ છબી હતી, એ સાવકીમાં, જેણે પોતાના પ્રેમના ત્રાજવામાં બધાને જોખીને બધાના દિલ જીતી લીધા હતા. લગ્ન પૂરા થઈ ગયા હતા, પણ માયાની આ વાર્તા તો હજુ શરૂ થઈ હતી. લગ્નની ધામધૂમ શાંત થઈ ગઈ હતી. હવેલી હવે પહેલા જેવી ભવ્ય તો હતી, પણ તેમાં એક નવી શાંતિ અને આત્મીયતાનો અનુભવ થતો હતો. ગામના લોકો હવે માયાને સાવકીમાં તરીકે નહીં, પણ ગામની મા તરીકેની ઓળખવા લાગ્યા હતા. જે સ્ત્રીને ટીકા કરતા લોકો થાકતા નહોતા, તે જ લોકો હવે તેને પગે લાગવા માટે દરવાજે આવતા હતા. લગ્નના થોડા દિવસો પછી માયાએ જે જમીન પર જે કૌશલ્ય વિકાસ કેન્દ્રની જાહેરાત કરી હતી, તેનું કામ પૂરજોશમાં શરૂ કરી દીધું. ગામની દીકરીઓ જેમને શિક્ષણની તક નહોતી મળી, તેઓ ત્યાં આવવા લાગી. માયા પોતે ત્યાં જઈને તેમને અલગ અલગ કૌશલ્યો શીખવવા લાગી. હવે માયાના જીવનનો એક જ ઉદ્દેશ્ય હતો, ગામની દરેક દીકરીને આરવી જેવી જ ખુશી અપાવવી. આરવી પણ સાસરે ખૂબ જ ખુશ હતી. તે દર અઠવાડિયે માયાને ફોન કરતી અને પોતાની વાતો વહેંચતી. બંને વચ્ચેનો સંબંધ હવે સાવકી મા અને દીકરીનો નહીં, પણ બે જીવંત સખીઓ જેવો બની ગયો હતો. લોકો હવે સમજવા લાગ્યા હતા કે માતૃત્વ એ કોઈ લોહીના સંબંધમાં નથી હોતું,
પરંતુ તે તો એક અહેસાસ છે જે વ્યક્તિના વિચારો અને કર્મોથી છલકાય છે. ગામના સરપંચે એક દિવસ સભા બોલાવી અને માયાને આખા ગામ તરફથી સન્માનિત કરી. તેમણે કહ્યું, આજે માયાબેને જે કર્યું છે તે કોઈ સંપત્તિનું દાન નથી, પણ એક એવી દીવાદાંડી છે જે આ ગામના અંધારાને દૂર કરશે. તેમણે માત્ર એક દીકરીને વળાવી નથી, પણ આખા સમાજની દ્રષ્ટિ બદલી નાખી છે. માયાએ સ્ટેજ પર જઈને ખૂબ જ ટૂંકમાં પણ અસરકારક રીતે કહ્યું, મેં કંઈ જ મોટું નથી કર્યું. મેં તો માત્ર મારા ઘરની જવાબદારી નિભાવી છે. સાચું પ્રેમ તો એ છે જે બદલાની અપેક્ષા રાખ્યા વગર આપવામાં આવે છે. જો આજે તમે મને સન્માન આપી રહ્યા છો તો હું એટલું જ કહીશ કે દરેક ઘરમાં આવી એક સાવકી માં હોવી જ જોઈએ જે સાચા અર્થમાં માં બની શકે. આ વાત સાંભળીને આખું ગામ ફરીથી ભાવુક થઈ ગયું. વાર્તા અહીં પૂરી નથી થતી, પણ એક નવી પેઢી માટે માર્ગ મોકળો કરે છે. માયાનું જીવન આજે એક પુસ્તક જેવું બની ગયું છે જે વાંચીને કોઈ પણ વ્યક્તિ પોતાના સંબંધોને ફરીથી જીવંત કરી શકે છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સંબંધો લોહીના રિશ્તા કરતાં પણ વધુ વિશ્વાસ, ત્યાગ અને સમર્પણથી ટકે છે. સાચું માતૃત્વ કે પિતૃત્વ એ જન્મ આપવાથી નથી સિદ્ધ થતું, પરંતુ જે વ્યક્તિ દીકરી કે દીકરાને નિસ્વાર્થ પ્રેમ અને યોગ્ય માર્ગદર્શન આપે છે તે જ ખરા અર્થમાં મા બાપ કહેવાય છે. માણસની ઓળખ તેના કર્મોથી થાય છે, તેના લેબલથી નહીં. મિત્રો, શું તમારી આસપાસ પણ કોઈ એવી વ્યક્તિ છે જેણે તમારા જીવનમાં નિસ્વાર્થ પ્રેમ આપ્યો હોય? તો આ વિડીયોને તમારા પરિવાર, મિત્રો સાથે શેર કરો, કારણ કે પ્રેમ વ્યક્ત કરવામાં મોડું કરવું એ જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે. તમારા અનુભવો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.